આજે વિસાવદરમાં ઘટક કક્ષાનું પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। આઈસીડીએસ સુપરવાઇઝર પ્રજ્ઞાબેન સુખાનંદી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પોષણ ઉત્સવમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર તથા જિલ્લા સદસ્ય વિપુલભાઈ કાવાણી તેમજ આરોગ્ય વિભાગના ડોક્ટર નિહાર ઉપાધ્યાય, સીડીપીઓ મોનિકાબેન મેયર, તમામ મુખ્ય સેવિકા બહેનો, ઓફિસનો સ્ટાફ, આંગણવાડી કાર્યકર્તા બહેનો, હેલ્પર બહેનો, આંગણવાડીના લાભાર્થીઓ બહેનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ THR મિલેટ્સ અને સરગવાની વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું। 1 થી 3 નંબર વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। નાના ભૂલકાઓ દ્વારા વક્તવ્ય, વાર્તાઓ અને સ્વાગત ગીત રજૂ કરાયું હતું। આંગણવાડી વર્કર બહેનો દ્વારા મંગળ દિવસની ઉજવણી અંગે રોલ પ્લે કરી મંગળ દિવસની ઉજવણી વિશે માહિતી આપવામાં આવી હતી। જોકે પધારેલા લાભાર્થીઓ મહેમાનોને આ માહિતી પૂરી પાડવામાં આવી હતી તથા વિશેષમાં વિસાવદર ઘટકના યુવાન અને ઉત્સાહી સીડીપીઓ મોનિકાબેન મેયર દ્વારા એક નવતર પ્રયોગ દ્વારા સગર્ભા માતા, બાળકની માતા અને કિશોરીને રસોઈમાં વપરાતા લોખંડની કઢાઈ પ્રોત્સાહિત ઇનામ સ્વરૂપે આપવામાં આવી હતી, જેનો હેતુ આ કઢાઈમાં રસોઈ કરવાથી ખોરાકમાં લોહ તત્વ ઉમેરાય અને લાભાર્થીને તેનો લાભ મળે તેવા આશય સાથે આપવામાં આવી હતી। જોકે આભાર વિધિ સીડીપીઓ મોનિકાબેન મેયર દ્વારા કરવામાં આવી હતી અને આ તમામ કાર્યક્રમનું સફળ સ્ટેજ સંચાલન નિકુંજભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। આમાં પોષણ ઉત્સવ 2024ની સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને સૌ ઉત્સાહભેર ઉજવણી કરી હતી। નમસ્કાર દર્શક મિત્રો, વિસાવદર મુકામે આઈસીડીએસ દ્વારા વાનગી સ્પર્ધાનો આજનો કાર્યક્રમ યોજાયો। માતાઓ, બહેનો, આંગણવાડી વર્કરો બધાએ ખૂબ મોટી સંખ્યામાં આ મેળાનો લાભ લીધો। અહીંયા વાનગીઓ મિલેટમાંથી બનતી અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી, એની સ્પર્ધા થઈ અને વાનગીનો મેં પણ સ્વાદ ચાખ્યો। આવનારા તાલુકામાંથી બધા બહેનોએ પણ વાનગીના દર્શન કર્યા। બાળકોને માતૃશક્તિના પેકેટ, પૂર્ણ શક્તિના પેકેટ અહીંયાથી જે સરકાર દ્વારા આપવામાં આવે છે એની દ્વારા બનાવવામાં આવેલી વાનગીઓને અહીંયા સ્પર્ધિત કરવામાં આવ્યા। સ્પર્ધકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો અને સ્પર્ધકોને ઇનામ પણ આપવામાં આવ્યા। આ સફળ કાર્યક્રમ બનાવવા માટે અમારા આઈસીડીએસ વિભાગના તમામ અધિકારીઓએ, બહેનોએ બધાએ મોટી જહેમત ઉઠાવીને આ કાર્યક્રમ સફળ બનાવ્યું છે। ગામડાની અંદર જાગૃતતા આવે, ગૃહ ધાન્ય તરફ વળે, જંક ફૂડને દૂર તિલાંજલિ આપી અને મિલેટમાંથી બનેલી વાનગીઓ ખાવામાં આવે, ખોરાક તરીકે એને લેવામાં આવે તો આવનારા જીવનની અંદર માનવ જીવનમાં ખૂબ શરીરના ફાયદાઓ થાય છે। એટલા માટે આ કાર્યક્રમ યોજાયો, ખૂબ સફળ થયો કાર્યક્રમ, ખૂબ અભિનંદન। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।